વરસાદના બે છાંટા પડે ને આપણા ગુજરાતીઓના ઘરમાં થેપલા ન બને એવું બને ન બને. તો આજનું આપણું મેનુ છે થેપલા. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતીઓના ફેવરિટ એવા થેપલા બનાવી લઈશું. તેના માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે અને એમાં 2 ચમચી ચણાનો લોટ નાખેલો છે. તેમાં આપણે ઝીણી કાપેલી મેથી નાખીશું, પાલક નાખીશું, ધાણા, લીલું લસણ, તલ, સ્વાદ અનુસાર મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું. આ થોડું એવું ગોળનું પાણી બનાવેલું છે. આ નાખવાથી થેપલા કૂણા થાય. હવે આપણે તેલ નાખી દઈશું. હવે આપણે આ લોટને બાંધી દઈશું. આપણે અહીંયા થોડું થોડું પાણી નાખીને મીડિયમ લોટ બાંધીશું. હવે આ લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. તેમાં આપણે થોડું તેલ નાખીને 10 મિનિટ માટે મૂકી દેશું, જેથી કૂણ હારી આવી જાય. હવે આપણે આ લોટ કૂણ આવીને તૈયાર થઈ ગયો છે અને આપણે થેપલા વણી લઈશું અને આપણે ફ્રાય કરી લઈશું.